ગુજરાતી લોકસંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય એટલે વારસો 3। વારસોની બંને સિઝનની સ્મારક સફળતા બાદ પ્રિયા સરૈયાએ વારસો 3નું અનાવરણ કર્યું। અમદાવાદ ગુજરાતના સંગીતની ધરોહર જાળવતું, તેને આગળ વધારતું તેમજ તેને હાલના સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું જે નામ મોખરે આવે છે એ છે વારસો। પ્રિયા સરૈયાના સપના અને મહેનતનું ફળ એટલે વારસો। આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાવ તેમ લાગે છે। કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે। એવું સંગીત જે કર્ણપ્રિય પણ છે, લોકભોગ્ય પણ છે અને સાથે અત્યારની પેઢી શોખથી સાંભળી શકે તેવું છે। તેમાં લોકસંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય છે। વારસોની બંને સિઝનની સ્મારક સફળતા બાદ પ્રિયા સરૈયાએ વારસો 3નું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રિયા સરૈયા, ગીતાબેન રબારી, ભાવનાબેન લાબડિયા, આદિત્ય ગઢવી, કીર્તિ સાગઠિયા, અઘોરી મ્યુઝિક, ક્રુઝ, કેડીબ અને હાર્ડી જય માવાણી ઉપસ્થિત રહ્યા હતા। પ્રિયા સરૈયાના સાતત્યને ધન્ય છે કે પહેલી બંને સિઝન પછી હવે તેઓ વારસો 3નું લોકાર્પણ કરવા સજ્જ છે। વારસો 3માં ગુજરાતના કલાકારો સાથે હાથ મિલાવ્યા છે હિન્દી સિને જગતના કલાકારોએ। વારસો 3માં આપણે મૌલિક ગીતોની સાથે લોકગીતોને નવા સ્વરૂપે પણ માણીશું। વારસો 3ના કલાકારોના નામ છે શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ, આદિત્ય ગઢવી, કીર્તિ સાગઠિયા, ગીતાબેન રબારી, ભાવનાબેન લાબડિયા, અઘોરી મ્યુઝિક તથા પ્રિયા સરૈયા। 21 માર્ચ 2025ના રોજ રજૂ થયેલ વારસો 3 એ ટ્રેડિશનલ ફોક મેલોડીઝ અને નવીન રચનાઓનું મનમોહક મિશ્રણ છે જે વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાનું વચન આપે છે। આ આલ્બમમાં પહેલા ગીત સંગીત મહાદેવન દ્વારા કમ્પોઝ કરાયું છે અને શબ્દો છે પ્રિયા સરૈયાના। પ્યારો લાગે ગીત પ્રિયા સરૈયા અને ગીતાબેન રબારીના અવાજમાં સ્વરબદ્ધ છે। બેડીઓ ગીત અઘોરી મ્યુઝિક દ્વારા ગાવામાં આવ્યું છે। આવી રૂડી ગીત કીર્તિ સગાઠિયા અને પ્રિયા સરૈયા દ્વારા ગાવામાં આવ્યું છે। મારા હરીને ગીત ભાવનાબેન લાબડિયા અને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યું છે। વરસાદ સોંગ આદિત્ય ગઢવી અને પ્રિયા સરૈયાના મધુર અવાજમાં સ્વરબદ્ધ છે। આ તમામ સોંગ્સના વિડીયો અને ડિઝાઇન 32 ફરવરી પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે અને વારસો 3 માત્ર સંગીતનો પ્રયાસ નથી, તે ગુજરાતી સંગીતના કાયમી વારસા અને તેના કલાકારોની અમર્યાદ સર્જનાત્મકતાનો પુરાવો છે। આ આલ્બમ દ્વારા પ્રિયા સરૈયા શ્રોતાઓને શોધની સફર શરૂ કરવા આમંત્રણ આપે છે, જ્યાં દરેક ટ્રેક ગુજરાતના સમૃદ્ધ વારસાની ભાવના પર પ્રકાશ પાડે છે। વારસોની દરેક સિરીઝ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરે છે, તે ગુજરાતની સાંસ્કૃતિક પાવર હાઉસ તરીકેની સ્થિતિને પુનર્પુષ્ટ કરે છે અને ગુજરાતી સંગીતમાં નવીનતા અને ઉત્કૃષ્ટતાના નવા યુગની શરૂઆત કરે છે। વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે। પ્રથમ પહેલા સમરીએ ગણેશ ધુંધાડા। તો આપ સૌને વિનંતી, પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો। મેડમ, વારસોમાં શું કન્ટેન્ટ રહેશે આપણા ગુજરાતી વારસોનું અને કેવી રીતે તમે એનું પ્રેઝન્ટેશન કરશો ઇન ફ્યુચર અને પ્રેઝન્ટ? બહુ લાઉડલી બોલો। જે રીતે આપણે સિઝન 1 અને સિઝન 2 જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને ની સાથે નવા શબ્દો, નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ, એ જ રીતે સિઝન 3માં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ પ્રિયા સરૈયાજી એમણે આપણા ગુજરાતી વારસોને છેલ્લા 1, 2 ને 3 સિઝન વારસો 3 સિઝનમાં મને ગાવાનો મોકો મળ્યો છે। વારસો એ ખરેખર ગુજરાતી મ્યુઝિક, આપણા ગુજરાતી વાણીને સાચવી હોય વારસો છે જે આવનારી જનરેશન સુધી પણ વર્ષો સુધી યાદગાર રહે। મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે મને વારસોની હિસ્સેદારી મળી છે। હું વારસોનો એક નાનો ભાગ છું, કોશિશ કરી છે ગાવાની, લોકોને વધાવવાનું છે। બહુ સારા સારા ગીતો એમાં છે, એમાંથી એક નાનું ગીત મારું છે। ખાસ કરીને મા આશાપુરા ન્યૂઝની 18 વર્ષ પૂર્ણ થયા છે। આપ કચ્છી છો, ચેનલ પણ કચ્છી છે। 1900 વર્ષનો પ્રવેશ બદલ શુભેચ્છા। મા આશાપુરા જે ન્યૂઝ છે ચિત્ર વેંજા દર્શક અહીં મણી की लख लख बधाई। आज 18 वर्ष पूरे।